टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો દિવાળી પર ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત। ખેડૂતોને થયેલ નુકસાન માટે 947 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે। 5 જિલ્લા અને 18 તાલુકામાં નુકસાન થયું છે। એસડીઆરએફની જોગવાઈ મુજબ 563 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે 384 કરોડની સહાયની જાહેરાત કરી છે। ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 12,000ની સહાય મળશે। 33% વધુ નુકસાનમાં ખાતા દીઠ પ્રતિ હેક્ટર 22,000ની સહાય ચૂકવવામાં આવશે। બાગાયતી પાકમાં 33%થી વધુ નુકસાનમાં પ્રતિ હેક્ટરે 27,500ની સહાય ચૂકવાશે। પાક નુકસાની માટે 947 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। મહત્વની વાત છે કે એસડીઆરએફની જોગવાઈ અનુસાર કુલ 563 કરોડ, રાજ્ય સરકારે 384 કરોડની સહાયની જાહેરાત કરી છે। ખેડૂતો માટે સરકારની આ મોટી જાહેરાત। ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। 5 જિલ્લાના 18 તાલુકાના ખેડૂતોને આ સહાય પેકેજ ચૂકવવામાં આવશે। કુલ 384 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। 5 જિલ્લાના 18 તાલુકાના તમામ ખેડૂતોને આ સહાયની રકમ ચૂકવવામાં આવશે। ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન છે। તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં, કેટલી જમીનમાં, કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું, આ બધી ચિંતાઓ કરી અને એસડીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં 563 કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે। અને રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી છે। એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે ખાસ કરીને વાવથરા 1 નવેમ્બર સુધી ત્યાં પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વે અને અન્ય સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત 347 કરોડ રૂપિયા આ 5 જિલ્લા 18 તાલુકા ઉપરાંત વાવ, થરાદ અને પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ, એને અટકાવવા માટેનો પ્રયાસ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે। ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 18 જિલ્લામાં 800 ગામમાં 947 કરોડ રૂપિયા કે જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એ શપથની શાયદ ચૂકવણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે। તો દિવાળી પર ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત। ખેડૂતોને થયેલ નુકસાન માટે કુલ 947 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલ નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે। 5 જિલ્લા અને 18 તાલુકામાં નુકસાન થયું છે। એસડીઆરએફની જોગવાઈ અનુસાર 563 કરોડની આ સહાયની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે 384 કરોડની સહાયની જાહેરાત કરી છે। અને આ જ અંગે આપણે વધુ વિગતો જાણીશું। આપણી સાથે દોલાભાઈ જેઓ ખેડૂત આગેવાન છે તેઓ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। દોલાભાઈ, પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી છે, જે રકમની જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતે જુઓ છો આપ?
હેલો, સંપર્ક કપાયો છે. ફરી એકવાર તેઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ મહત્વની વાત કે દિવાળીના દિવસે સરકારની આ મોટી અને વિશેષ જાહેરાત સામે આવી અને જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા સરકારનો આભાર પણ માનવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા નુકસાનને લઈને સરકાર દ્વારા રાહત જે આપવામાં આવી છે, જે સહાય ચૂકવવાની જે વાત કરવામાં આવી છે, તેને લઈને આ મહત્વના સમાચાર આપણે બતાવી રહ્યા છે. ખેડૂત આગેવાનો સાથે, ખેડૂતો સાથે પણ આપણે આ મુદ્દે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે તેઓ આ સરકારની સહાયને કેવી રીતે જોઈ રહ્યા છે. આપણી સાથે અન્ય ખેડૂત આગેવાન પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. રામસિંહભાઈ, આપનું સ્વાગત છે પહેલા તો ન્યૂઝ કેપિટલમાં. હેલો, દિવાળીની ને ખૂબ ખૂબ શુભકામનાઓ ખેડૂત આગેવાન તરીકે, અને ખૂબ આવનારા વર્ષમાં પ્રગતિ કરો એવી. બિલકુલ, આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ નવા વર્ષ અને દિવાળીની. રામસિંહભાઈ, સરકારે જે જાહેરાત કરી છે, જે રકમની જાહેરાત કરી છે ખેડૂતો માટે ખાસ કરીને, કેવી રીતે આપ જુઓ છો? હવે આપ સૌ આનાથી વાકેફ છો. કાલની જાહેરાત મને એવી લાગી કે નવા મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયામાં ચર્ચા માટે કરી અને જાહેરાત હોય એવું દેખાય છે. બાકી અત્યારની મોંઘવારી સામે ખેડૂતોની નુકસાનીનું માત્ર ડીઝલ પણ આવી શકે એવું નથી. આવી પોઝિશન છે અત્યારે. તમે માનો કે અમારા અહીંયા વાવ, થરાદ, ધરણેધર, સોઈગામ તાલુકાની અંદર તમામ ખેડૂતો છે ને, મોટા ભાગના બધા મોટા ખેડૂતો છે. ગામની અંદર ફક્ત 5% નાના ખેડૂતો છે. એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં જમીન હોય કે 3 હેક્ટર, 5 હેક્ટર, બાકી 25-50 હેક્ટર જમીન વાળા ખેડૂતો છે. એટલે મોટા પાયે નારાજગી છે અને ખેડૂતોની નારાજગી આસમાને એટલા માટે છે, ખેડૂતોની દિવાળી સુધારવાની વાત હતી. આ લોકો એવું કહેતા દિવાળી પહેલી અમે જાહેરાત કરશે. દિવાળી તો ગઈ, દિવાળીના બપોર ગયા અને હોજે મોડાથી આ લોકોએ જાહેરાત કરી. એટલે ખૂબ મુશ્કેલીનો સમય છે. રામસિંહભાઈ, એટલે આપ એવું કહી રહ્યા છો કે આજે રકમની જાહેરાત કરવામાં આવી છે એ રકમ બહુ ઓછી છે? હું તમને કહું ને, જુવારની એક બોરી લેવા જઈએ ને તો 11,000 રૂપિયા થાય છે. અને અત્યારની પરિસ્થિતિ જોતો 2 હેક્ટરમાં ફક્ત જુવાર વાવી હોય ને અમારે તો 35,000-40,000 રૂપિયાનો ખર્ચો ફક્ત જુવાર વાબાનો થાય. બાકી એની લારે જે ખેડૂતનો ખર્ચો હોય, ખેડૂતની મજૂરી હોય, પાક નિષ્ફળની તમે ગણતરી ગણીએ તો એક સિઝનની નિષ્ફળતા તમે ગણીએ ને તો 1 હેક્ટરની અંદર ખેડૂતને 50,000 રૂપિયા જતા હોય છે. બાકી એની ગણતરીની આવક ગણીએ ને તો 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂત 1.5 લાખ રૂપિયા ગુમાવે છે. તો અમને એવી આશા હતી કે 50,000થી વધારેની જાહેરાત હશે. બિલકુલ રામસિંહભાઈ, આપનો આભાર અમારી ટીમ સાથે જોડાવા બદલ. અન્ય પણ એક ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે, અમરાભાઈ ચૌધરી. અમરાભાઈ, સ્વાગત છે આપનું. આપને અવાજ આવી રહ્યો છે અમરાભાઈ? હા બેન, આવે છે અવાજ. બિલકુલ, આપને દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પહેલા તો. અને સરકાર દ્વારા ખેડૂતો માટે જે જાહેરાત કરવામાં આવી છે એને આપ કેવી રીતે જુઓ છો? હવે બેન, આગળના સમયની અંદર પણ સરકારે ખૂબ જાહેરાતો કરી છે અને એમાં ખૂબ વખત ફક્ત લોલીપોપ જ આપેલ છે. પાક નિષ્ફળ થયો હોય એ વખતે અમારા ઉનાળાની અંદર પણ આવી રીતે ખૂબ છેલ્લે પાક લેતે વખતે નુકસાન થયું હતું પણ સરકારે કોઈ જવાબ આપેલો નતો. અત્યારે અમે આવકારીએ છીએ પણ યોગ્ય વળતર આપેલું નથી. સરકાર યોગ્ય જાહેરાત કરે. અત્યારે સુઈગામ હોય, વાવ હોય, આવા વિસ્તારની અંદર તો પાક તો નિષ્ફળ ગયો છે પણ સાથે સાથે આખો એમની ઘરવખરી પણ ખતમ થઈ ગયેલી છે બેન. આના માટે અમે સરકારને કહીએ છીએ કે યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે. બિલકુલ, એટલે આ વળતર આપને ઓછું પડી રહ્યું છે અને હજી એમાં વધુ ચૂકવણું કરવામાં આવે તેવી આપ વાત કરી રહ્યા છો. પણ સરકારે તો જાહેરાત કરી દીધી છે. હવે જો આવનારા દિવસોમાં તમારી જે માંગ છે કે વધુ વળતર આપવામાં આવે તે ન સંતોષાય તો શું? બેન, આગળના સમયની અંદર જો વળતર યોગ્ય નહીં આલે તો આ બાબતે આંદોલન થશે. અને બીજી વાત કરું બેન કે અમારા વિસ્તારમાં અત્યારે ચોમાસાનો જે પાક નિષ્ફળ તો ગયો હતો, સાથે સાથે 20-25-50% વાવેતર થયેલું હતું એનું ઉત્પાદન મળે છે. અત્યારે મગફળી મફતના ભાવે આ સરકાર માર્કેટમાં ખરીદી રહી છે અને હવે વાતો કરતી હોય કે 70 મણ લેવામાં, એના માટે પણ ટૂંક સમયની અંદર બેન આંદોલન થવાનું છે. ફક્ત ને ફક્ત આ સરકારે કીધું હતું કે તમારા 200 મણ પ્રમાણે મગફળી લેવામાં આવશે અને એના એ જ જાહેરાતને અનુસંધાને પાછળના સમયની આ જ સરકાર બોલે છે કે તમારી 70 મણ મગફળી લેવામાં આવશે. એટલે ફક્ત આ સરકાર ફક્ત ને ફક્ત લોલીપોપ આપે છે. આગળના સમયની અંદર
ઘણી બધી વખત જાહેરાતો કરી હતી, પણ એના માટે યોગ્ય વળતર આપેલો નથી. એટલે સરકાર તાત્કાલિક યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે અને મગફળી 200 મણ લે એવી અમારી માગણી છે. બિલકુલ અમરાભાઈ, પણ જે રીતે ખેડૂતોની રજૂઆત હતી કે સરકાર તાત્કાલિક સહાય આપે, ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે પણ કાંઈ થયું છે એટલે ઓક્ટોબર મહિનાની અંદર જ તાત્કાલિક ધોરણે સરકારે પગલાં લીધા અને તાત્કાલિક સહાય ચૂકવી દેવામાં આવી, છતાં પણ આપને એવું લાગી રહ્યું છે કે આમાં બરાબર સર્વે નથી થયો? બેન, 33% થી ઉપર જેને નુકસાન થયું હોય ને, અમારા ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારની અંદર 33% કરતા ઉપર નુકસાન ગયેલું છે, પણ ફક્ત ને ફક્ત લિમિટેડ વિસ્તારની અંદર સહાયની જાહેરાત કરેલી છે સરકારે. અમારા કોકરેજ તાલુકાની હોય, દિયોદર તાલુકાની હોય, આવી રીતે ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ નુકસાન ગયેલું હતું, એની યાદીમાં નામ પણ નથી. અમે સરકારને કહીએ છીએ કે 33% થી ઉપરનો જે તે વિસ્તારની અંદર નુકસાન ગયું હોય એમને યોગ્ય તમે એની નોંધણી કરી અને યોગ્ય એની તપાસ કરી અને સહાય જાહેરાત કરે. અને આ જાહેરાત કરી એનો અમે વિરોધ નથી કરતા, પણ જે વંચિત રહી ગયેલા ખેડૂતો હોય એમને પણ જાહેરાત કરે એવી અમારી માગણી છે. અમરાભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અન્ય પણ એક ખેડૂત આગેવાન દોલાભાઈ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. દોલાભાઈ, સ્વાગત છે આપનું. આપને પહેલા તો દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને દિવાળી ટાણે સરકારે ખૂબ જ સરસ ભેટ આપી દીધી છે અને જે સહાય ચૂકવવાની વાત હતી, તાત્કાલિક ધોરણે જે સહાય ચૂકવવાની વાત હતી, તેને સરકારે માન્ય રાખી અને આ જાહેરાત કરી છે. કેવી રીતે જુઓ છો આપ આ પેકેજને? ધન્યવાદ બેન. સૌ પ્રથમ તો આપને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ દર્શકોને પણ શુભકામનાઓ. સાથે સાથે જો જાહેર પેકેજ જે સરકારે જાહેરાત કર્યું, ગઈકાલે સમાચાર મળ્યા, પણ એ પેકેજ જ્યારે વાંચ્યું આખું વિગતવાર ત્યારે ખબર પડી કે આ પેકેજ નથી, એક જાતનું સહાય પેકેજને જે કહેવાતું સહાય પેકેજ છે એ સહારો પણ બની શકે તેમ નથી. કારણ કે અમે જ્યારે વિગત વાંચી ત્યારે 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને 12,000 રૂપિયા 1 હેક્ટર દીઠ આપવાની અમે સરકારે જાહેરાત કરી છે. તો 2 હેક્ટર સુધીની આપે છે તો ખેડૂતોને 5 હેક્ટર જમીન હોય, 10 હેક્ટર જમીન હોય કે મોટા ખેડૂતો, શ્રીમાન ખેડૂતો હોય તો વરસાદ શું વરસે એટલે 2 હેક્ટરમાં જ વરસે છે, બાકીનો વરસાદ ક્યાં ખેતર નથી બગડતું? શું એની અંદર પાકની અંદર ખર્ચો નથી આવતો? તો આ સરકારને જ્યારે ખેડૂતો જોડે કંઈક લેવાનું હોય ત્યારે સરકારને કોઈ હેક્ટરની મર્યાદા નથી, પણ ખેડૂતોને જ્યારે આપવાનું હોય ત્યારે હેક્ટરની મર્યાદામાં કેમ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે? અને 24,000 રૂપિયા, તમે વાત કરો 12,000 એટલે 2 હેક્ટર દીઠ એને 24,000 રૂપિયા ખાતામાં આવે છે. હવે 24,000 રૂપિયામાં એક ડીઝલનો બેરલ નથી આવતું 200 લીટરનું, તેના ખેતરમાં 5-5 બેરલ વપરાય છે. એની જગ્યાએ આટલે 100 રૂપિયા લીટરનો ભાવ હોય તો એક ડીઝલનો પીપળો આ લોકો નથી આપી શક્યા. અને છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતોને કાગડોળે રાહ જોડાઈને બેઠા હતા કે ભાઈ કંઈક આપશે શંકરભાઈ છે અહીંયા કંઈક આપશે, સરકારને અહીંયા મુખ્યમંત્રી નાઇટ રોકાઈને ગયા છે એટલે કંઈક સારું પેકેજ આપશે. અહીંયા ભાજપના સરકારના જે નેતાઓ હતા એ કહેતા હતા કે ભાઈ તમે શાંતિ રાખજો, તમને દિવાળી સારી સુધરશે. પણ એ દિવાળી અમને લાગી એટલે એમાં દિવાળું જ નીકળ્યું છે. દિવાળી જેવું કંઈ અમને લાગ્યું નથી કે ખેડૂતો માટે કંઈક દિવાળી બની છે. કારણ કે આવું જ કરવું તો પહેલા કહી દેવું હતો ને કે ખબર પડી હોય તો ખેડૂતો ક્યાંક બીજે કામે ધંધે લાગીને પોતાનું કામ કરે છે. 24,000 રૂપિયા શું થાય? અને આ લોકો બીજું તો મારું એમ કહેવાનું થાય છે કે કાયમી નિકાલ માટે 2500 કરોડ રૂપિયા ખાલી વાવ થરાદના જે સુઈગામના ગામડામાંથી કાયમી પાણી નિકાલ માટે જે યોજના છે એમાં 2500 કરોડ રૂપિયા, અને આ 5 તાલુકાઓ અને 5 જિલ્લાઓ, 18 તાલુકાઓ અને 800 ગામ, એમના માટે ખાલી 947 કરોડ રૂપિયા. 800 ગામ એમાં લાખો ખેડૂતોની સંખ્યામાં આવે, એમના માટે ખાલી 947 કરોડ રૂપિયા. અને આ લોકોને કાયમી પાણી નિકાલ માટે જેની અત્યારે કોઈ જરૂર પણ નથી, તો આ લોકો 2500 કરોડ રૂપિયા પાછું એમ જ 500 કરોડ વાપરવાના, 2,000 કરોડ ખાઈ જવાના, એના માટે 2500 કરોડ વાપરે. તો 2500 કરોડનું આ પેકેજ હોવું જોઈએ. પેલું તો તમારે જે કરવાનું એ કરવાનું. એટલે બેન ક્યાંક ને ક્યાંક આ દિવાળી નથી, દિવાળું છે, કોથળામાંથી બિલાડું કાઢ્યું છે. આ મારું માનવું છે ને મારી તો ગણતરી સીધી છે કે આ પેકેજ ઉપર સરકારે ફ્રી વિચારણા કરી, ખેડૂતોને યોગ્ય સહાય મળે. 2015 અને 17 જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ જે 1.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા પાક નિષ્ફળ ને જમીન ધોવાણના, એ જ રીતે સહાય પેકેજ જાહેર કરે. બાકી આ 22,000 ને 24,000 નો જે લોલીપોપ છે ને એમના ઘરે રાખે. અમારા ખેડૂતોને એવી કોઈ જરૂર નથી, અમે ભિખારી નથી, અમે સહાયની જરૂર છે. બિલકુલ બિલકુલ દોલાભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અન્ય પણ એક ખેડૂત આગેવાન નટુભાઈ અમારી સાથે જોડાયા છે. નટુભાઈ, સ્વાગત છે આપનું. દિવાળીની પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપને. અને સરકારે છે આ સહાય પેકેજની જાહેરાત કરી છે, શું કહેશો આપ? ખૂબ જ ટૂંકમાં પ્રતિક્રિયા આપજો. આપને પણ નવા વર્ષના શુભેચ્છા. હવે નવું વર્ષ આપને નવું વર્ષ સારું નીવડે એવી તમને શુભેચ્છા મારા તરફથી. હવે સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે 940 કરોડનું, એ અમારા પંચમહાલ જિલ્લાના બિલીઠા, સાદરા અને બોરડી અને વાંકા ગામના ખેડૂતોને જે મહીસાગરમાં પાણી પૂર આવવાથી ખેતી આખી નિષ્ફળ ગયેલી છે, જેથી તેઓને સારું વળતર મળે
સહાય મળે એવી અમારી માગણી છે, એ જ મારી અભ્યર્થના છે. અને આ જે લોલીલોપી આપે છે સરકાર એ ખોટું છે. એને એકરે વધારે 10,000 રૂપિયા એકરે મળવા જોઈએ તો જ ઉત્પાદન મળી શકે એવું છે. બિલકુલ 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 નટુભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આગળ વાત કરીએ તો વાવથરાથી સમાચાર છે. સહાયની જાહેરાત છતાં પણ ખેડૂતોમાં અસંતોષ છે. સરહદીયા પંથકના ખેડૂતોમાં ભારે નારાજગી છે, અસંતોષનો માહોલ છે. ભારે વરસાદ અને પૂરના કારણે જમીનનું ભારે ધોવાણ થયું. ખેડૂતોએ કહ્યું કે જમીન ખરાબ થઈ તેનું શું કરવાનું. સહાયની સાથે જમીન પુનઃસ્થાપન અને જમીન ધોવાણ માટે અલગ વિશેષ પેકેજ જાહેર કરવા ખેડૂતોની માંગ છે. વાવથરા જિલ્લાના સરહદીય પંથકમાં 1 મહિના જેટલો સમયગાળો વીત્યો છે, પરંતુ જે વરસાદે તારાજી સર્જી હતી ને એ તારાજીના દ્રશ્યો આજે પણ સામે આવી રહ્યા છે. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ખેડૂતો નારાજ હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે. સ્થાનિક ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતોની જે માંગ હતી તે માંગ અસંતોષાઈ છે, જેને લઈને આપણી ખેડૂતો સાથે વાત કરવી છે. અહીંના સ્થાનિક જે વાવથરા સરહદી પંથકના ખેડૂતો છે જે આપણી સાથે છે. મારી સાથે ખેડૂત આગેવાન રામસિંહભાઈ છે. રામસિંહભાઈ, જે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે અને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? આમ તો આપ સૌ આનાથી વાકેફ છો, અને જ્યારે ગુજરાત સરકારે નવા મંત્રીમંડળની જાહેરાત કર્યા પછી મીડિયાની અંદર કંઈક આવે અને મંત્રીઓની ચર્ચા થાય એના માટે કરીને કાર્યક્રમ કર્યો છે, કોઈ જાહેરાત નથી થઈ. કારણ કે એના માટે કહીએ છીએ કે 3 તાલુકાઓએ આ વાવથરા જિલ્લાની અંદર સંપૂર્ણ 100% જ્યારે પાક નિષ્ફળની વાત હોય, 100% અછતગ્રસ્તની વાત હોય, અને એને 1.5 મહિનો થઈ ગયો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક જ મંત્ર કહેવામાં આવ્યો હતો કે દિવાળી પહેલું જાહેરાત થશે ને આપી દઈશું. એમાં એનું કંઈ ન થયું. દિવાળીના દિવસે બપોર પછી, સાંજ પછી ભાવનગર બેઠા જીતુભાઈ વાઘાણી, જે અત્યારના નવા મંત્રી છે, એમણે જાહેરાત કરી કે ભાઈ આટલા કરોડ રૂપિયા ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવશે. આંકડાકીય એવું કેમ ન કીધું કે પર હેક્ટરે આટલા રૂપિયા, વધુ નુકસાન હશે તો પણ ખેડૂતોને આપવામાં આવશે, મોટા ખેડૂતો હશે તો એમને આપવામાં આવશે. મોટા ખેડૂત હતા એ પાક વીમાની રકમ વધારે લેતા હતા, વધુ ધિરાણ લેતા હતા, વધુ માફ થતી હતી. અમારા જે આ સરહદી વિસ્તાર છે, વાવથરા હોય, સોઈગામ હોય, ધરણીધર હોય, તો અહીંયા એવા પણ ખેડૂતો છે કે 2 હેક્ટરથી માંડી અને 25, 30 કે 50 હેક્ટર જમીન ધરાવે છે. હવે આ જે 2 હેક્ટરની મર્યાદા છે, જેની પાસે 30 હેક્ટર જમીન છે, એને તો 2 દિવસનું ડીઝલ નહીં આવવાનું. એટલે આ લોકોએ માત્ર ખેડૂતોને ભ્રમિત કરવા માટે મીડિયાના, સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકોએ ચર્ચા જાહેર કરી, અને તમે જો એના કટિંગ ફરતા કરી અને ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયા ચલાવવાવાળા છે, આ લોકોએ ગામડે અને ઘર સુધી આ વિડીયો પહોંચાડ્યા. પરંતુ જે સમયે તો ખેડૂતોને મદદ કરવાનો, ખેડૂતોની દિવાળી સુધરે, પશુપાલકોની દિવાળી સુધરે. હવે આ બનાસકાંઠામાંથી વિભાજન થઈને વાવથરા જિલ્લો બન્યો. બાકી બનાસકાંઠા જિલ્લો મોટો વિસ્તાર અને પશુપાલન સાથે જોડાયેલો આ જિલ્લો, દૂધનું મોટું ઉત્પાદન હતું. અત્યારે હું તમને ગેરંટી સાથે કહું કે બનાસ ડેરીના આંકડા મેળવવામાં આવે, દૂધની અંદર કેટલી ઘટ થઈ, તમે જાહેરાત કરો ને ખબર પડે કે શું પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોની પરિસ્થિતિ એવી છે, ખેડૂત અત્યારે તમે વાવ બજારના વિઝ્યુઅલ લઈ જજો, કોઈ ટ્રાફિક નહીં હોય બજારની અંદર, અને ખેડૂતોએ ક્યાંક ઊંચી પાછીના કર્યા, ક્યાંક ઘરેણાં મૂકીને પૈસા લીધા હોય, ક્યાંક વ્યાજે લીધા હોય. અત્યારે વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી, અને ઘણા બધા ખેતરોની અંદર તમને હું લઈને જાઉં કે ખેડૂતોની અંદર રૂપિયા નથી, અને ખેડૂતોની અંદર આક્રોશ તો છે, સાથે સાથે શર્મિંદગી મહેસૂસ થઈ રહી છે કે ડીઝલના પૈસા નથી, ખેડૂતોને જમીન ખેડવી છે. આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને ક્યાંક એવી પરિસ્થિતિ છે કે 2 ફૂટ, 2.5 ફૂટ, 3 ફૂટ કે 5 ફૂટ, અને વાવ, થરાદ, સુઈગામ તાલુકાના, આપણે થરાદ તાલુકાથી શરૂઆત કરીએ તો ભડોદર હોય, ભાચર હોય, લેડાઉ ગામ હોય, અને ઘણી બધી તો શાળાઓ અત્યારે ગામડાની અંદર છે ને એ ભરેલી છે. અમુક તો એવું કહે છે કે ભાઈ વાડામાં કે ખાડાવાળા વિસ્તારમાં. મારો એવો પ્રશ્ન છે કે જે જાહેરાત થઈ ગઈકાલે, જે જાહેરાત કરવામાં આવી, સહાય પેકેજ જાહેર થયું, તેને લઈને અત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે? હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું ને કે અત્યારે પાણી તો ભરેલું પડ્યું છે, અને નારાજગી એટલી છે કે મોટો ખેડૂત છે, એનો શું ગુનો છે કે મોટો ખેડૂત છે? સમજ્યા કે 2 હેક્ટર જમીન જેની પાસે છે અને 20,000 રૂપિયા મળશે, જેની પાસે 25-30 હેક્ટર જમીન છે
બરાબર, એને 2 દિવસનું ડીઝલ આવવાનું નથી અને એમને ખબર હોવી જોઈએ કે 45-50 વાળું ડીઝલ અત્યારે 100 રૂપિયે છે, એટલે ભટકા જેવી પરિસ્થિતિ છે, એટલે બહુ મુશ્કેલી છે. મારી સાથે બીજા પણ ખેડૂત છે. કાકા, જે સહાય પેકેજ જાહેરાત થઈ છે તેને કઈ રીતે જોવો છો? થોડું છે, કોઈ શું નથી, નુકસાન મોટું છે ને સાર પર થોડું છે. ખેતર ધોરાઈ ગયા છે કે એક ખેતરનો બંધો બધો તો $20 નાખો તો 20,000 રૂપિયા થાય છે. અને રસ્તા ગામથી ગામના રસ્તા ચોથી ધોરાય છે, એમનો રસ્તો ધોરાઈ ગયો. અને તમારા ખેતરમાં કેટલું નુકસાન છે? મારા ખેતરમાં $50 નાખો તો પૂરું નથી પડે. મેં એવા 4 બંધા તૂટ્યા છે. $50 નાખો ને તો 50,000 તો $50 નાખો એટલે. તો હવે આ સહાય પેકેજ તો જાહેરાત થઈ ગયું, તો હવે શું માંગ કરો છો સરકાર પાસે? સરકાર પાસે મોંઘો કે વધારે હાલે બીજું. અત્યારે તો ખેડૂતો એક જ કહી રહ્યા છે કે જો સરકાર હજુ પણ વધારે સહાય આપે તો જ ખેડૂતોના જે પાક નુકસાન અને જમીન ધોવાણ થયું છે તેની વળતર થઈ શકે છે. બીજા પણ ખેડૂતો છે. કાકા, કઈ રીતે જુઓ છો કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સહાય પેકેજ, તો તમને સંતોષ છે કે અસંતોષ? અસંતોષ, કારણ કે ધોવાણ શું પાક નિષ્ફળ જો બધું નુકસાન તો ઘણું થાય ને, ઓણે શું વળી વળવાનું. પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. એક હેક્ટર 50,000 હાલે ને ત્યાં મેળ ખાય અમે. શું માંગ છે તમારી? અમારી 50,000 નહીં, 2 હેક્ટરના લાખ. હાલ કેવી પરિસ્થિતિ ખેતર હા ચમ ભાઈ કીધું એમ ખાડિયા બુરે એમથી માથા અમે. તમારા ખેતરમાં કેટલું નુકસાન છે? મારા માથે કેડિયા અમે ખાડી હતી, કેડિયા અમે ખાડી પડી છે. સમજ્યા કે ને, કેડિયા અમે ખાડી પડી 5 ભાઈ વાળા તો બુરા એમ છે, ખાડી બુરા એમ લાકા આગળ ગાડું બાર નહીં હટતું તો. તો સરકારને શું કહેશો હવે? કહો, સરકારને કેવું? સરકાર પૈસા વધારે હાલે તો બધા 5 મળશે. બીજું પૈસા વધારે હાલે તો પોકે મળશે. જો સહાય વધુ નહીં આપવામાં આવે તો પછી કયું કરે હમી પડાય? હા, તો કયું હમી પડાય? બધા સહાય ના હાલે પછી કયું કરે હમી પડાય? શું કીધું કાકા? જો સહાય વધારે નહીં આપવામાં આવે તો વીજ પક્ષી શું થાય? વીજ પક્ષી ત્યાં છે એવું? હા એમ હોય ના હાલે બીજું થાય. વર્ષોથી 40 વર્ષે સરકાર ભેગા તો સરકાર ના હાલે તો શું લાલ ભરાય? તો અત્યારે તો ખેડૂતો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે ને એ સહાય પેકેજની હજુ પણ વધારે સહાય જાહેર કરવામાં આવે, કારણ કે વાવ, થરાદ અને સોઈગામ વિસ્તારના જે ખેડૂતો છે અત્યારે 45 દિવસ જેટલો સમયગાળો વીત્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખેતરો છે જે પાણીમાં ગરકાવ છે. હજુ પણ બીજા ખેડૂતો છે મારી સાથે. કાકા, શું કહેશો? સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે. આગેવાન ખુદ આવીને જોઈને ગયા છે, ઋષિકેશ પટેલ જોઈને ગયા છે, તો પછી બીજું કહેવાનું ખેડૂતોને આવે છે ક્યાં? જે ખેડૂત હોય એ જ જોઈને જાય તો ઋષિકેશ પટેલ ખુદ જોઈને ગયા છે, તો પછી આવવાનું શું છે? કાકા, શું માંગ છે તમારી? અમારાથી ખેડૂતો મસ્કરી કરી રહ્યા સરકારે, એટલે અમારી માંગ છે કે 50,000 રૂપિયા કરે હેક્ટરે, 2 હેક્ટરે લાખ, અને મોટા ખેડૂતોને વધારે દે એવું અમારી માંગ છે. તો જે ચોક્કસથી કે જે નાના ખેડૂતો છે તેમના માટે તો આ સહાય યોગ્ય છે, પરંતુ જે મોટા ખેડૂતો છે કે જેમને જમીન વધારે છે તો એવા ખેડૂતોને સરકાર વધુ સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ફરીથી હું આગેવાન સાથે આવીશ કે તમારું શું હવે માનવું છે? કદાચ એવું માનતા હોય કે આ લોકો પેન્ટવાળા છે ને ઘણી વખત ડિબેટો કરતા હોય, મીડિયા સમક્ષ બોલતા હોય, પરંતુ જોયું ને તમે આ ફાળિયાવાળા કાકાઓ હતા, અભણ હતા, પરિસ્થિતિ શું છે એ તમને ખબર પડે ને. મીડિયાના ગ્રાઉન્ડ ઝીરોના રિપોર્ટ જોઈને સરકારને સમજી જવું જોઈએ કે સોનું 1.25 લાખને અત્યારે પાર છે અને ખેડૂતોને અત્યારે શું પરિસ્થિતિ છે. 100 રૂપિયાનું ડીઝલ. સરકારને શું કહેશો? સરકારને શું કહેશો? અત્યારે કશું કરવું નથી. સરકાર ફક્ત આ જમીન સમારકામ થાય, 1 રૂપિયો જૂતો નથી, ફક્ત અમને ડીઝલ આપી દે કે તમારું સમારકામ થાય, એનું ડીઝલ સરકારનું. અમારે જૂતી નથી આ સહાય પેકેજ, ફક્ત ડીઝલ આપે. ડીઝલ નથી આવવાનું. સરકાર સારી રીતે સમજે છે. આ લોકો મીડિયાની સમક્ષ આવીને ખાલી જાહેરાત કરે છે, બાકી આ લોકો ગામડામાં જવાના વેતનથી રહેવાના. આવનાર સમયની અંદર તમે જોજો ચૂંટણી આવે ત્યારે શું થવાનું? વિસ્ફોટ થવાનો છે. શું થવાનું? કારણ કે ક્યાંયના રહ્યા નથી. પાણીની અંદર આવ્યા, લોકોને સ્થળાંતર ન કરાયું, 2 દિવસ લોકો ભૂખ્યા રહ્યા. ગામોની પરિસ્થિતિ, કેટલા ગામોમાં પાણી હશે તમારા? હું ગેરંટી સાથે તમને કહું, થરાદ ને વાવ, સોઈગામ, 3 આ 4 તાલુકાના 25 થી 30 ગામ એવા છે
કે અત્યારે એમની પાસે રોડ રસ્તા નથી. હું તમને બતાવું, ત્યાં રીલુચીન ખીમાણાવાસ જવા માટે રસ્તો નથી, બુકણા જવા માટે રસ્તો નથી, કોઈ રસ્તાનો સમારકામ નથી કરાય. હવે ગામડાથી ગામડે જોડતો કાચો રસ્તો રહ્યો, શું ખેડૂતોને કરવાનો? કાચો તો કાચો, પણ તમે સમારકામ તો કરાવી આપો ને. તમને બતાવું 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ સતત 100 મીટરના એવા મોટા રસ્તા તૂટેલા પડ્યા છે. હવે સહાય પેકેજ જાહેરાત થઈ ગઈ, બધું થઈ ગયું, તો હવે ખેડૂતો તો નારાજગી વ્યક્ત કરે છે, તો આગળ ખેડૂતોની રણનીતિ કેવી રહેવાની? ફક્ત તમે મીડિયાવાળા કવરેજ કરજો એટલે તમને ખબર પડશે કે આવનારા 4 મહિનાની અંદર શું થવાનું છે. કાર્યક્રમો એવા થવાના છે ને કે આ લોકોએ ક્યારેક કલ્પના નહીં કરી હોય, ધાર્યું નહીં હોય. અને એની અંદર હું તમને દાવા સાથે કહું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વચ્ચે ઊભા છે અને ક્યાંક પડદા પાછળ નેતાઓ અમને મદદ કરતા છે, કારણ કે એ લોકો ખેડૂતો છે અને અમને ફોન કરીને કહે છે કે હવે કંઈક કરો. અમે તો બોલી નથી શકતા, પણ તમે કંઈક કહો અમારા વતી. એમ આવી પરિસ્થિતિના હકીકત કહો છો, માતાજીના મંદિરે છો. ભારતીય જનતા પાર્ટીના 10 કાર્યકર્તાના મને ફોન આવ્યા, 2-3 નેતાઓના ફોન આવ્યા કે રામસિંહભાઈ નથી બોલી શકતા, સરકારમાં બેઠા છે, અમારા નાના મોટા ધંધા છે, કંઈક અમે કર્યું હોય તો અમારે જોવું પડશે, બાકી પરિસ્થિતિ બહુ ભયંકર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અમને પડદા પાછળ આગામી સમયમાં અમારી જે રણનીતિ રહેવાની છે ને એ રણનીતિમાં અમને મદદ કરવાના છે. એટલે અત્યારે તો ખેડૂતોની એક જ માંગ છે કે સહાય પેકેજને વધારવામાં આવે, કારણ કે આ જે સહાય પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે એ જાહેરાતથી ખેડૂતો નારાજ છે, કારણ કે વાવ હોય, થરાદ હોય, સોયગામ હોય, તમામ તાલુકાઓના અત્યારે 20થી વધુ ગામ પાણીમાં ગરકાવ છે. અત્યારે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ છે અને જેના કારણે પરિસ્થિતિ અત્યારે પણ 45 દિવસ વીતી ગયા, પરંતુ પરિસ્થિતિ અત્યારે પણ ગંભીર જોવા મળી રહી છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, વાવ થરાદ.